તો વરસાદના કારણે થઈ સીવવાનું બંધ, ઘણું બધું પ્રોબ્લેમ તમે જોઈ રહ્યા છો. તો હેલો મિત્રો, નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. ફરી બીજી વાર એક વિડીયો લઈને આપણે આવ્યા છે. તો ચેનલમાં નવા તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. જઈએ છીએ ખેતરમાં. આ છે વડ. વિડીયોને કન્ટિન્યુ જોતા રહેજો. અમારા નરેશ ઠાકોર 4 વાઢ, પેલી સાઈડ સુરજ ઝાલા. 2 શબ્દ બોલો ભાઈ. તો મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને શેર, લાઈક, કોમેન્ટ જરૂર કરજો. અમારા સુરેશભાઈ ઝાલા. તો મિત્રો, આ રીતે મારા ગામનું જીવન, ભેંસો રાખવાની, ચાર કાપવાની, મહેનત મજૂરી કરવાની. તો આ વિડીયોને જરૂર લાઈક, શેર, કોમેન્ટ કરજો. હું કહેવું સુરેશભાઈ? તો મળશું આગળ. તો રસ્તામાં થોડું મિત્રો કિચડ, કાદવ. આ રીતું કપા. આપણે જઈશું અહીંયાથી. એકદમ મિત્રો નજારો જોવો તમે. વરસાદ થોડો ધીમો ધીમો ચાલુ. આ રીતનો નજારો. તો આપણે આવી જશે આપણા ખેતરમાં. થોડું નેદવાનું બાકી છે પેલી બાજુ. આ તમને ઝૂમ કરીને બતાવું. આ બાજુ, આ બાજુ બીજી વારનું નેદવાનું થઈ ગયું. ખેતરમાં આપણે લોટી મરાય છે. વરસાદ પણ થોડો ધીમે ધીમે ચાલુ. વરસાદની મોસમ છે. તો મિત્રો, આપણે બીજા ખેતરમાં આવી ગયા છે. કપા એમાં જે છે આ કપા.
હવે જઈએ આપણે ઘેર. વિડીયો સારો લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આગલો વિડીયો તમને જોવા મળે. વરસાદ મિત્રો સાંજે પડે છે એટલા માટે થોડુંક કીચડ છે. તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર જણાવજો, જેથી આવા વિડીયો આપણે બનાવી શકીએ. જે પણ પાર્ટ તમને સારો લાગ્યો હોય એ કોમેન્ટમાં કહેજો. હવે જઈએ આપણે ઘેર. આ છે રસ્તો. થોડું જાળવીને ચાલવું પડશે. મળશું આપણે આગળ. હવે વરસાદ ચાલુ છે. વરસાદનું વાતાવરણ આવી ગયા છે. આપણે ઘેર વરસાદ ચાલુ છે. બાદર વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો. વિડીયો સારો લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ, શેર, લાઈક, કોમેન્ટ કરવાનું ન ભૂલતા. સીવવાનું ચાલુ છે આપણે બ્લાઉઝનું કામ. મિત્રો વરસાદ ચાલુ છે એટલા માટે સીવવાનું થયો પ્રોબ્લેમ, કારણ કે અહીંયાથી વરસાદ પડે છે. આમાં પાણી ભરેલું છે. કઈ રીતે સીવવું એ સમજાતું નથી, કારણ કે વરસાદ ચાલુ છે. મશીન ઉપર પણ પાણી આવી જાય છે. આ જુઓ, તમને પાણી બતાવો. ટપક ટપક ચાલુ. તો વરસાદના કારણે થઈ સીવવાનું બંધ. ઘણો બધો પ્રોબ્લેમ તમે જોઈ રહ્યા છો. સમજાતું નથી. વિડીયો સારો લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ, શેર, લાઈક, કોમેન્ટ કરો ના ભૂલતા.